સુરત મહાનગરપાલિકામાં થઈ રહેલું આ એનાઉન્સમેન્ટ લગભગ રાજ્યના તમામ મોટા શહેરો માટેનું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના શહેરો માટેનું છે. કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 2 દિવસ માટે ધોધમાર વરસાદની. આગાહી ક્યાં ક્યાં અને કેવા પ્રકારની કરી છે અને શું સતર્કતા રાખવામાં આવી છે આપ આ મેપ જોઈ શકો છો. સંપૂર્ણપણે જે પહેલો મેપ જુઓ છો એની અંદર આવતીકાલની જે વાત છે, તો આવતીકાલનો તમે મેપ જોશો તો રાજ્યમાં એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી 3 થી 4 દિવસ ભારે પવન સાથે અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સિસ્ટમ 1 ડીપ ડિપ્રેશન, સિસ્ટમ 2 મોન્સૂન ટ્રફ, સિસ્ટમ 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સિસ્ટમ 4 ઓફશોર ટ્રફ આ સક્રિય થયા છે, જેના કારણે રાજ્યમાં અસાધારણ વરસાદ વરસે તેવી શક્યતા છે, તેવી આગાહી છે. આવતીકાલની આગાહીની વાત કરી લઉં. આવતીકાલે એટલે કે 31/7 શુક્રવારનો આ દિવસ છે. શુક્રવારના દિવસે કયા પ્રકારનું એલર્ટ છે ગ્રાફિકલી તમે જોજો. અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી. રાજ્યની સાથે સાથે જે દક્ષિણ ગુજરાતનો ખાસ કરીને પ્રદેશ છે અને અમદાવાદ સુધીનો પ્રદેશ છે, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લા છે, સાથે દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. રેડ એલર્ટ અપાયું છે અને અત્યંત ભારેથી અસાધારણ વરસાદનું રેડ એલર્ટ છે. તો ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અહીંયા ઓરેન્જ એલર્ટ છે. ઓરેન્જ એલર્ટના પણ ગ્રાફિક્સ હશે, ઓરેન્જ એલર્ટ પણ છે. રેડ એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટના પણ ગ્રાફિક્સ હોવા જોઈએ, ત્યાં પણ આગાહી છે. તો બાકીના જિલ્લા એટલે કે કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અહીંયા વરસાદનું યલો એલર્ટ છે. હવે 1 તારીખની વાત કરી લઈએ, એટલે કે શનિવારની વાત કરી લઈએ. તો શનિવારના દિવસે સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ અને રાજકોટ અહીંયા રેડ એલર્ટ છે. તો કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, બોટાદ, ભાવનગર, ભરૂચ અહીંયા વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. સાથે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ત્યાં યલો એલર્ટ અપાયું છે. હવે તમે આ રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ છે શું એનો અર્થ પહેલાં સમજી લેજો. તો રેડ એલર્ટ જે જિલ્લામાં હોય છે ત્યાં આગળ છૂટાછવાયા સ્થળે અત્યંત ભારેથી અસાધારણ વરસાદ વરસવાની આશંકા હોય છે. એટલે કે અત્યંત ભારે અથવા અસાધારણ આપણે કહીએ છીએ 5, 10, 15 ઇંચ વરસાદ ખાબકી જાય છે, એવા જિલ્લા અને એવી જગ્યાઓ જ્યાં છૂટાછવાયા સ્થળે પ્રકારનો વરસાદ વરસે તેને રેડ એલર્ટ અપાય છે. ઓરેન્જ એલર્ટ છે શું? તો કેટલાક સ્થળો એ અતિ ભારે વરસાદ ખાબકે છે. રેડમાં કેટલાક સ્થળે અત્યંત ભારેથી અસાધારણ વરસાદ, તો ઓરેન્જમાં અતિ ભારે વરસાદ કેટલાક સ્થળે વરસે છે. યલો એલર્ટ જે છે ત્યાં કેટલાક સ્થળે ભારે વરસાદ છે, કેટલાક સ્થળે ભારે વરસાદ છે. અતિ ભારે પણ નથી, અસાધારણ પણ નથી. જ્યાં યલો એલર્ટ છે ત્યાં ભારે વરસાદ છે.